લોકસભાની ચૂંટણી 2024ના પડઘમ વાગી ચૂક્યા છે। અનેક રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। આગામી 7મી મેના ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન પણ થવા જઈ રહ્યું છે। ત્યારે રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે આગામી 1લી અને 2જી મેના રોજ ગુજરાતમાં નરેન્દ્ર મોદી પોતાની જાહેર સભાને સંબોધશે અને 1લી અને 2જી મેના રોજ આણંદના વિદ્યાનગર ખાતે જાહેર સભાને નરેન્દ્ર મોદી સંબોધવાના છે। જેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી 2 દિવસીય પ્રવાસ દરમિયાન ગુજરાતના 6 સ્થળોએ જાહેર સભાને ગજવશે। જાણો પીએમ મોદી જે પ્રકારે ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ સભાને સંબોધવાના છે। જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેના બુધવારના રોજ 2 સ્થળો ઉપર સભાને સંબોધન કરશે, જેમાં ડીસા અને હિંમતનગરની સભાને સંબોધશે। જ્યારે ગુજરાતના પ્રવાસના બીજા દિવસે એટલે કે 2જી મેના ગુરુવારના રોજ સવારે 11 કલાકે આણંદ પાસે આવેલા શિક્ષણ નગરી વિદ્યાનગર ખાતે આવેલી શાસ્ત્રી મેદાનમાં સભાને સંબોધશે અને આણંદ અને ખેડા જિલ્લાના